નેકટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત, એવા સંત સુરાને બજાવતી અમારી સોરઠની અમીરાત, એવી આ સૌરાષ્ટ્રની ધન્ય ધરતી કે જ્યાં અનેક ઇતિહાસો પડ્યા છે, અનેક બલિદાનો થયા છે અને બીજા માટે પોતાના જીવનું બલિદાન આપનાર પણ કેટલાક શૂરવીરો થયા છે. ભક્ત નરસિંહ જ્યાં નાચ્યો નેહવા અને સંપદા પામ્યો જ્યાં સુદામો, અરે વીર ગાંધી દયાનંદ જ્યાં નિપજા, સત્ય અને સંતોનો છે વિહામો, અરે ગામે ગામ ઉભા છે સ્તંભ હજી પોકારતા, એ શૂરવીરોના શૌર્યની ગાંઠ વર્ણી એવી ધન્ય છે આ સૌરાષ્ટ્રની ધરતી. અને આ સૌરાષ્ટ્રની ધરતીનો આ સત્ય ઘટનાનો પ્રસંગ છે. મિત્રો, જુનાગઢ પંથકનું ઝર નામનું ગામ, અને ગામમાં એમ કહેવાય કે 500 ગાયું અને આ ગાયું ચારનાર એક રામ રબારી. ઘટના એવી બને છે કે એક દિવસનો સમય છે અને એમ કહેવાય કે સૂરજ છે એ પોતાના સોનાના કિરણો પટ ઉપર પાથરવાની તૈયારી કરે છે અને ત્યારે રામ રબારી પોતાની ગાયો લઈને ચારવા નીકળે છે. આ 500 ગાયું ધીમે ધીમે ડમરી ઉડાડતી ચાલી જાય છે અને પાછળ રામ રબારી જાય છે. અને ગામના પાદરમાં ગામધણી દરબારને ત્યાં એક મહેમાન આવેલા, અને મહેમાન આ ગાયોને જોઈને બોલે છે કે આ હાથી જેવી ગાયું, આ 500 ગાયોની આવી સાચવણી, આનું કારણ શું? મિત્રો, તેની ગામધણી જે દરબાર છે એ એમ કહે છે કે બાપા, આ તો અમારા રામ રબારીની કઈક કરામત છે. અરે, એ તો કાનુડો છે. જેમ ભગવાન કૃષ્ણ વાંસળી વગાડે ને ગાયું એની પાસે આવી જાય, એમાં ગામની ગાયું છે ને એ આ રામ રબારીની ફરતી થઈ જાય. એટલો આ રામ રબારી છે એ ગાયોને પ્રેમ કરે છે અને આ ગાયું છે એ રામ રબારીને પ્રેમ કરે છે. અને ત્યારે જે મહેમાન છે એ હસે છે અને દરબારને એમ કહે છે કે દરબાર, પણ કાંઈ અડધી રાતે ગાયું આવતી હશે? ત્યારે દરબાર બોલે છે કે હા, આવે. આ રામ રબારીનો પ્રેમ એવો છે કે ગાયું અડધી રાતે પણ આવે. ત્યારે મહેમાન એમ કહે છે કે હું કેમ માની લઉં? મારી નજરે હું જોઉં તો હું માનું. અને ત્યારે દરબાર કહે છે કે સાંજ પડવા દો, હું રામ રબારીને કહું કે એક જ રાતમાં 500 ગાયું ભેગી કરી દે, અને એ કરી દે. ત્યારે મહેમાન એમ બોલ્યા કે એમ નહીં, હું કહું એમ રામ રબારી કરે તો હું માનું. મિત્રો, એમ કહેવાય કે દી આથમવાનો સમય છે, ગાયું પાછી આવે છે અને ત્યારે ડેલીએથી દરબાર રામ રબારીને સાજ કરે છે. એટલે રામ રબારી દરબારને એમ કહે છે કે બાપુ, મારો કઈ ગુનો, કઈ વાક? તો કે ના બાપ, તારો કઈ વાક થોડો હોય, પણ અમારે તારી પારખા કરવી છે. તો કે મારું પારખું બાપા? ત્યારે દરબાર એમ કહે છે કે હા રામ, આ મહેમાન છે એ માનતા નથી અને એ મહેમાન કે એમ તારે આ બધી ગાયોને ભેગી કરવાની છે. ત્યારે રામ રબારી એમ કહે છે કે પરીક્ષા મારી લેજો, પણ ગાયોની ના લેતા. ત્યારે દરબાર છે એ એમ કહે છે કે ના રામ, મારી આબરૂનો સવાલ છે. હું ગામ ધણી છું, મારે ત્યાં મહેમાન આવ્યા છે અને એ મહેમાન મને એમ કહી જાય કે આ રામ રબારીએ તારું કહ્યું ના કર્યું, તેથી બાપ તારે મારી આબરૂ રાખવાની છે. અને ત્યારે એમ કહેવાય કે બે હાથ જોડી અને રામે કીધું કે કરો હુકુમ. અને એ સમયે જે મહેમાન છે એ એમ કહે છે કે ગાયું છે એ બધી પોતપોતાના ઘરે વહી જાય અને બરોબર વાછરડું ધાવતા હોય, ગાયું દોવાતી હોય, એ સમયે તું વાક કરજે. પછી મારે જોવું છે કે ગાયું આવે છે કે નહીં. અને ત્યારે આ રામ રબારી એટલું બોલે છે કે બાપ, આ પરીક્ષા રહેવા દો. આ પરીક્ષા મારી નથી, આ પરીક્ષા ગાયોની છે. અને આ ગાય છે એ આખા જગતની માં છે, મારી માં છે, અને માનું પારખું ના લેવાનું હોય. ત્યારે મહેમાન એમ કહે છે કે નહીં, હું તો જ માનું કે આ તું ગાયુંને પ્રેમ કરે છે અને આ ગાયું તને પ્રેમ કરે છે. દિવસ આથમી રહ્યો છે, ગાયું પોતપોતાના કિલ્લે બંધાઈ હશે, અમુક વાછરડું છોડ્યા હશે, અમુક ગાયું દોતા હશે, અને એ ખીલા કહેવીને ગાયું આવશે ને તો અમુકના છોકરા ભૂખ્યા રહી જાહે, દૂધ ઢોળાઈ જાહે, અમુક વાછરડું ભૂખ્યા રહી જાહે, અને એ પાપ મને લાગશે. એ પરીક્ષા રહેવા દો. અને ત્યારે ગામધણી જે દરબાર હતા એણે એટલું કીધું કે રામ, મારી આબરૂનો સવાલ છે. કાલ સવારે આ મહેમાન 12 ગામ જઈ અને મારી આબરૂની મજાક ઉડાવશે. કે રામ રબારીએ આ દરબારનું માન ના રાખ્યું. અને ત્યારે રામ રબારીએ એમ કીધું કે તો આવી જાવ ગામના વડલે. એ ગામનો વેગુર વડલો અને સાહેબ એમ કહેવાય કે એ ગામમાં જાય અને બરોબર એમ કહેવાય કે આરતીનું ટાણું છે અને ઝાલરું વાગે છે. એક બાજુ ગાયુંને ખાણ મૂકતા હશે, એક બાજુ ગાયું ધોવાતી હશે, અને
અને ત્યારે રામ રબારીએ એક વાંભ કરી અને ઘરે ઘરેથી એમ કહેવાય કે ગાયું ખીલ્લા કહેવા મળી. કોઈના દૂધ ઢોળાઈ ગયા, કોઈના ખાંડ પડાર્યા, ધાવતા વાછરડું પણ ત્યાંને ત્યાં રહી ગયા અને 500 એ 500 ગાયું છે ઈ રામ રબારીની ફરતી થઈ ગઈ ઈ ગામના વડલે. અને એમ કહેવાય છે કે ગામનો ધણી છે ઈ શાબાશી આપવા લાગ્યો કે વાહ રામ વાહ, તારી ગાયું ને તારા પ્રેમની આ અદ્ભુત તાકાત છે બાપ. અને ત્યારે એમ કહેવાય કે રામ રબારીની આંખોમાંથી આંસુની ધાર થઈ અને પોતાની લાકડી છે એ ગામધણીને આપીને એટલું કીધું કે બાપુ હવે બીજો ગોવાળ ગોતી લેજો, મારાથી મારી માનું આ ગાયોનું પારખું લેવાઈ ગયું છે અને હવે મારાથી ના જીવાય. અને ત્યારબાદ 3 દિવસ સુધી આ રામ રબારીએ અન્ન અને જળનો ત્યાગ કરી દીધો અને પોતાના પ્રાણ ત્યાગી દીધા. અને જ્યારે એમ કહેવાય કે આ રામ રબારીની નામી નીકળી ત્યારે ગામના માણસો કરતા પણ વધારે આ 500 ગાયું એમની સ્મશાન યાત્રામાં જોડાઈ અને 3 દિવસ સુધી આ ગાયું છે એ સ્મશાનમાં બેઠી. સાહેબ આ ઈ ગાયોનો પ્રેમ છે, ઈ આ ધરતી છે. રોડ સિંધુ પરે ઝુકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી, હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી. આવા સૌરાષ્ટ્રની ધરતીના, આવા કચ્છ અને કાઠિયાવાડની ધરતીના અનેક પ્રસંગો છે. તો મિત્રો વિડિયો વિશેનો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો અને તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ.